गुड मॉर्निंग क्लास 8th। आज हम यहाँ पे चैप्टर नंबर 18 सुभाषित उसको समझने जा रहे हैं। ठीक है, तो सुभाषित का अर्थ क्या होता है कि सुभाषित એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર કે જે પંક્તિ આપેલી હોય, જે વિચાર આપ્યો હોય તેના દ્વારા આપણે કંઈક નવું શીખી શકીએ। ઓકે, તો સુભાષિતો બોધ પ્રેરક હોય છે। સુભાષિત હોય છે જે આપણને બોધ આપે છે। ઓકે, નવી કંઈક શીખ આપે છે, નવું કંઈક શીખવવા માંગે છે। તેમાં અનુભવનો નિચોડ હોવાથી, અનુભવ એટલે કે જેવા આપણાથી મોટા જે એલ્ડર હોય છે, આપણાથી જે એલ્ડર હોય છે તેમને એમના જીવનમાં એવા કેટલાક અનુભવો થયા હોય છે, તો એ અનુભવના હિસાબથી આપણને કહે છે અને આપણને અહીંયા વિચાર આપે છે। તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। ठीक है, हमारे से बड़े हमेशा हमें प्रोत्साहित करते हैं, नई प्रेरणा देते हैं नया कुछ करने की। तो ऐसे ही ये सुभाषित होते हैं। અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી છે। કેટલીક જ્ઞાનની, કેટલીક વાતો આપણા સમયથી કામ કરવાની, ઓકે, કેટલીક વાતો આપણા જીવનમાં ક્યારેય આળસ ન કરવાની। તો આવા ઘણી બધી વાતો આપણને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે, તો એને કહેવાય છે સુભાષિત। ઓકે, તો આપણે અહીંયા પહેલું સુભાષિત સમજીએ। પૃથ્વી સમૂહ નહીં બેસણું। ઓકે, બેસણું મતલબ બેસવાની જગ્યા। પૃથ્વી સમૂહ એટલે પૃથ્વી જેવું કોઈ બેસવાનું સ્થાન નથી। ઓકે, આબ સમૂહ નહીં છત્ર, કે આબ સમૂહ એટલે કે આબ સમાન આપણા ઉપર બીજું કોઈ છત્ર નથી। ओके, छत्र मतलब हमें जो छाँव देता है, सहारा देता है, वो। प्रेम समी नहीं माधुरी, प्रेमथी मीठी आ दुनियाમાં કોઈ વસ્તુ નથી। માધુરી એટલે મીઠાશવાળી વસ્તુ। ઓકે, તો પ્રેમ સમી નહીં માધુરી, માધુર્ય એટલે કે પ્રેમ, મીઠાશ, જે પણ કહીએ તે। ઓકે, તો પ્રેમ કરતાં વધારે કોઈ મીઠી વસ્તુ નથી। આપ સમો નહીં મિત્ર, અને આપણા જેવો કોઈ મિત્ર નથી, એટલે આપણે જ પોતાના મિત્ર, સાચા મિત્ર બની શકીએ છીએ। ઓકે, તો અહીંયા પૃથ્વીની, આકાશની અને પ્રેમની વાત દ્વારા આપણને શું કીધું છે कि આપણે જ આપણા સાચા મિત્ર બની શકીએ છીએ। जो આપણે આપણો आत्मविश्वास खोई बैसिए, ठीक है, अपना सेल्फ कॉन्फिडेंस खो बैठते हैं, तो हम जीवन में कभी आगे बढ़ सकते नहीं है। ओके, तो समझ में आया। पहला, पृथ्वी समूह नहीं बेसणुं, कि पृथ्वी जेवुं कोई बेसवानी जग्या नहीं। आप समूह नहीं कोई छत्र, कि आप समान कोई छत्र नहीं। અને પ્રેમથી પણ વધારે મીઠી કોઈ બીજી વસ્તુ નથી। અને આપ સમૂહ, આપ એટલે કે પોતાનાથી પણ વધારે કોઈ બીજો ખાસ મિત્ર હોઈ શકે નહીં, कि આપણે પોતે જ આપણા એક સાચા મિત્ર બની શકીએ છીએ। ओके, तो यहाँ पे 2 लाइन में उसको एक्सप्लेन करा है, स्टार्टिंग में करा है। અહીં આપેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવ્યું છે। ઓકે, તો પોતાની અંદર કેટલી શક્તિઓ છે, પોતાના બળથી તે ગમે તેટલું કઠિન કામ પોતે કરી શકે છે, એટલે પોતાના જેવો કોઈ સાચો मित्र नहीं। अगर हम चाहे तो हम अपना काम टाइम से कर सकते हैं, ठीक है। अगर हम चाहे तो हम खुद ही अपना दोस्त है, हम खुद ही अपने दोस्त हैं और अपना काम बिगाड़ भी सकते हैं, संवार भी सकते हैं, जीवन में आलस भी कर सकते हैं, और पुरुषार्थ मेहनत करके हम जीवन में बहुत आगे भी बढ़ सकते हैं। तो वो अपने ऊपर डिपेंड है। ओके, अब यहाँ पे दूसरा सुभाषित है, पोपट कोयल बोले थोड़ું પણ લાગે ભલું। तो पोपट અને કોયલના ઉદાહરણ દ્વારા શું સમજાવવામાં આવ્યું છે कि पोपट અને कोयल बोले છે થોડું, कि पोपट मतलब तोता और कोयल मतलब कोयल पक्षी। ठीक है, तो ये दोनों बोलते बहुत ही कम है, पर कैसा बोलते हैं, मीठा बोलते हैं, और सबके मन को भाता है, सबको अच्छा लगता है, उनकी वाणी सुनना अच्छा लगता है। आप लोगों को पता होगा कि कुछ घरों में पोपट को, तोते को पाला जाता है। ठीक है, तो पोपट અને कोयल बोले છે થોડું, कि ये दोनों पक्षी ऐसे हैं कि बहुत ही कम बोलते हैं और सबके मन को अच्छा लगता है, उनकी वाणी सुननी बहुत ही अच्छी लगती है। अब दूसरी लाइन में क्या बताया है, वृथा गुमावे तोल बहु बोलीने देड़का। वृथा એટલે કે નકામું, व्यर्थ, वेस्ट। गुमावे तोल, गुमावे मतलब खो बैठते हैं, तोल मतलब मूल्य। बहु बोलीने देड़का, कि देड़का मतलब मेढक। मेढक ऐसे है कि जो फालतू का बोल बोल के सबको इतना परेशान करते हैं कि कोई उसकी कीमत, मतलब उसको कीमत नहीं देता, उसको कोई वैल्यू उसकी समझता नहीं है, और
ફાલતુકા બોલ કે વૃથા ગુમાવે તોલ કે એ પોતે નકામું બોલીને બધાનું માથું પકવી દે છે અને કોઈ તેને માન સન્માન આપતું નથી. તો અહીંયા શું કીધું છે કે હંમેશા આપણે મીઠી વાણી બોલવી જોઈએ. ઓછું બોલો પણ મીઠું બોલો. ઓકે, તો પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા શું કીધું છે? ઓછું બોલો, મીઠું બોલો અને બીજાને ગમે તેવું બોલો. દેડકાની જેમ કર્કશ વાણી ન બોલશો, જેનાથી આપણે જો કડવી वाणी बोलिए, मतलब गलत बातें बोलते हैं, कड़वा बोलते हैं, तो किसी को बुरा लगता है, तो कोई हमें मान सम्मान देता नहीं है. तो ये हमें कुछ बोध सिखाता है. ठीक है, ये पंक्ति કે આપણે પણ કોયલ અને પોપટની જેમ બોલવું જોઈએ. ઓછું બોલવું જોઈએ પણ મીઠું બોલવું જોઈએ. બીજાને ગમે તેવું બોલવું જોઈએ. બીજાના દિલને ભાવે એટલે કે दूसरे के दिल को अच्छा लगे ऐसा बोलना चाहिए. मेढक की तरह फालतू का बोल के अपना मान सम्मान खोना नहीं चाहिए. ओके, तो अब दूसरे यहाँ पे बताया है कि અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. ठीक है, तो यहाँ पे हमें विचार विस्तार के तौर पे लिख सकते हैं. तो बीजा सुभाषितમાં આપણને મીઠી વાણીનો મહિમા ગવાયો છે કે હંમેશા મીઠા બોલના चाहिए. તો એના માટે કોનું ઉદાહરણ આપ્યું છે? પોપટ અને કોયલનું, કે બંને પક્ષી ખૂબ ઓછું બોલે છે પણ મધુર એટલે કે મીઠું બોલે છે, સૌને ગમે છે. પણ દેડકા હોય છે જે વગર કામનું બોલીને બધાનું માથું ખાઈ જાય છે, બધાને પરેશાન કરે છે, જેના કારણે તેમને કોઈ માન સન્માન આપતું નથી. ઓકે, હવે ત્રીજો સુભાષિત. ત્રીજા સુભાષિતમાં શું કહેવાયું છે? भणता पंडित निपजे. ये तो आपने बहुत सुना भी होगा. ठीक है, भणता पंडित निपजे, लगता लहियो थाय, चार चार गांव चालता, लांबो पंथ कपाई. तो आ विचार विस्ताરની અંદર કીધું છે આપણને કે ભણતા પંડિત નિપજે, કે જે હંમેશા અભ્યાસ કરે છે, ભણતા રહે છે. ઓકે, ભણવું मतलब કે અભ્યાસ करना, पढ़ाई करना. તો ભણતા પંડિત નિપજે, કે જે વ્યક્તિ હંમેશા અભ્યાસ કરે છે સમયથી, તો તે પંડિત જેવો નિષ્ણાત અને જ્ઞાની બને છે. લખતા લહિયો થાય, અને જે વ્યક્તિ હંમેશા લખવાની પ્રેક્ટિસ કરે છે, બરાબર છે, લખતો રહે છે, એ લેખક બને છે. લહિયો એટલે કે લેખક બને છે, લખવામાં કુશળ થાય છે, એની અક્ષરો, તેની હેન્ડરાઇટિંગ ખૂબ જ સુંદર થાય છે. ઓકે, તો પહેલી લાઈન ખબર પડી. ભણતા પંડિત નિપજે, કે જે વ્યક્તિ હંમેશા સમયથી અભ્યાસ કરે છે, ભણવામાં ધ્યાન આપે છે, તે પંડિત જેવો જ્ઞાની બને છે. લખતા લહિયો થાય, અને જે વ્યક્તિ લખવાની કોશિશ કરે છે, લખવાનો પ્રયત્ન કરે છે, એ લખવામાં કુશળ થાય છે. ચાર ચાર ગાંવ ચાલતા. चार चार एटले कि कुछ किलोमीटर का डिस्टेंस बताया है कि थोड़ू थोड़ू चलता. यहाँ हम ये समझ सकते, चार चार गांव चलता एटले कि थोड़ू थोड़ू चलता. लांबो पंथ पण कपाई जाए छे, कि कितना भी लंबा रास्ता है पर थोड़ा 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 करके हम चलते रहेंगे उस रास्ते पे, तो कितना भी लंबा रास्ता हो वो हमेशा कट जाएगा और हम अपनी मंजिल तक पहुँच जाएंगे. ओके, तो हमेशा कोई भी काम में हार माननी नहीं चाहिए. अगर कुछ पाना है तो उसके लिए हमेशा कोशिश करते रहना चाहिए. तो यहाँ ત્રીજા સુભાષિતની અંદર કીધું છે, અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત કરી છે, કે હંમેશા પ્રયત્ન કરते हैं, कोशिश करते हैं, तो कभी ना कभी हमें कामयाबी मिलेगी ही मिलेगी. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, એટલે કે જે વ્યક્તિ ભણે છે તે પંડિત જેવો મહાજ્ઞાની બને છે. લખતા લખતા લહિયો થવાય છે, એટલે લખવામાં કુશળ બને છે. અને તે જ રીતે થોડું થોડું ચાલતા ગમે તેટલો લાંબો પંથ હોય તો પણ કપાઈ જાય છે. ओके, तो यहाँ पे थर्ड विचार विस्तार कंप्लीट होता है. अब यहाँ पे फोर्थ विचार विस्तार है. एक सेकेंड, हाँ सॉरी, हाँ आपके यहाँ पे 5 है, तो हम यहाँ फोर्थ पे आए हैं, तो पहले फोर्थ वाला समझ लेते हैं. ओके, तो फोर्थ विचार विस्तार है, शमेना वैर वैर थी, टड़ेना पाप पाप थी. ओके, तो फोर्थ विचार विस्तार है, शमेना वैर वैर थी. समय मतलब शांत होता नहीं है, मिटता नहीं है, ख़त्म नहीं होता है. शमेना वैर वैर थी, वैर मतलब दुश्मनी. ओके, दुश्मनी के सामने दुश्मनी रखने से कभी वो दुश्मनी ख़त्म नहीं होती है या ज़्यादा बढ़ने लगती है दुश्मनी. ओके, टड़ेना पाप पाप थी, कि अगर पाप करा होता है तो दूसरा पाप करने, मतलब एक पाप, अपनी एक गलती छुपाने के लिए हमें दूसरा पाप करना ही पड़ता है. તો ટળેના પાપ પાપથી, ટળવું એટલે કે દૂર થતું નથી. પાપની સામે પાપ કરવાથી પણ એ પાપ દૂર થતું નથી. तो औषध सर्व दुखों, ठीक है, दुश्मनी और जब गलती हो जाती है उन दोनों के लिए, जो हमसे कुछ गलत होता है तो उन दोनों के लिए हमारे लिए औषध रूप मतलब दवाई के तौर पे, औषध सर्व दुखों के બધા જ દુઃખોનો જે ઇલાજ છે, જે દવા છે, એ શું છે? મૈત્રી ભાવ સનાતન,
કે સત્ય અને સાચી મૈત્રી ભાવ એ જ આપણે દુશ્મनी પણ હંમેશ માટે मिटावी सके छे અને આપણું પાપ એટલે कि जो बुरा कर्म करा होता है उसको भी हम सॉरी बोलकर माफ़ी मांगकर उसके दोस्त बनकर उस पाप को ख़त्म कर सकते हैं। तो आया समझ में। समयना વેર વેરથી કે કોઈ પણ દુશ્મન સામે દુશ્મની રાખવાથી એના દુશ્મન બનવાથી એ દુશ્મનીનો અંત આવવાનો નથી, वो દુશ્મની ખતમ નહીં હોગી। ટળેના પાપથી કે એક પાપને એક ભૂલને છુપાવવા માટે આપણે અનેક પાપ કરવા પડે છે, તો એના કરતાં આપણે આપણી એક સાચી દવા શું છે, બધા જ દુઃખોનો એનું નિવારણ કરવા માટે જે દવારૂપ છે એ શું છે, મૈત્રી ભાવ સનાતન, સાચી મિત્રતા એ જ એનો इलाज છે। तो हमें पहले विचार विस्तार में क्या देखा કે अपने जैसा કોઈ સચ્ચા મિત્ર નહીં, એટલે કે આપણી અંદર જ ઘણી બધી શક્તિઓ છે, આપણે પોતે ચાહીએ તો ઘણું બધું કરી શકીએ છીએ। સેકન્ડમાં કીધું છે કે આપણે ઓછું બોલીએ, મીઠું બોલીએ, બીજાને ગમે તેવું બોલીએ। ત્રીજામાં કીધું છે કે ગમે તેટલો લાંબો પંથ હોય પણ થોડું થોડું ચાલીએ તો એ લાંબો પંથ પણ કપાઈ જાય છે। અને ચોથામાં કીધું છે કે આપણે દરેક દુશ્મની અને પાપની સામે જો એ વ્યક્તિના સાચા મિત્ર બનીએ તો એ બધું આપોઆપ જ ખતમ થઈ જાય છે। ओके एंड लास्ट आज का विचार विस्तार जो है वो है आपका 5th नंबर का। ओके, जलावी जातने धूप, ये भी आपने बहुत सुना होगा, ठीक है। जलावी जातने धूप सुवासित बधु करे, घसी जातने संतो अन्यने सुख्या करे। तो आ पंक्तिनी अंदर आ विचार विस्तारनी अंदर आ सुभाषितनी अंदर संतोनी बात करी है कि जलावी जातने, जलावी मतलब जला देना, जातने मतलब खुद को, ठीक है। धूप मतलब अगरबत्ती, सुगंध जो हम भगवान के मंदिर में लगाते हैं ना धूप, वो। तो धूप क्या है, खुद जल जाता है, खुद को जला देता है, पर चारों तरफ सुवासित बधु करे, बधाने सुगंध आपे छे, चारों तरफ खुशबू फैला देता है। घसी जातने संतो, घसी एटले के दुख सहन करीने, कष्ट वेठीने, पोते दुखो सहन करीने अन्यने सुख्या करे। तो संत कोना जेवा होय छे कि पोते दुख सहन करे छे पण बीजाने हमेशा सुख आपे छे। ओके, तो यहाँ संतों की उसकी बात करी है कि 5मा सुभाषितમાં પરોપકારની ભાવના રજૂ થઈ છે। પરોપકાર એટલે કે બીજા ઉપર ઉપકાર, દયા। જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે। ઓકે, તો સંતો પણ પોતે દુઃખ સહન કરે છે, કષ્ટ વેઠે છે, અનેક वो झेलते हैं और हमेशा दूसरों के लिए कुछ अच्छा करते हैं। तो आज यहाँ पे 18 चैप्टर कंप्लीट होता है। इसके क्वेश्चन आंसर मैं कल नेक्स्ट वीडियो में सेंड कर दूँगी। ओके, थैंक यू।